કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારી ચેનલ કૃષ્ણ આવી પર. આજે આપણે જાણીશું કે સોજી કે ઘઉંનો લોટમાં કયો છે વધુ આરોગ્યપ્રદ. જાણો આટલા ફાયદા. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. આપણા કિચનમાં વિવિધ ભોજન માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાથી બે સામગ્રી છે. એક તો છે ઘઉંનો લોટ અને બીજી સોજી છે. બંને બહુમુખી છે, પરંતુ રોજિંદા જીવનમાં ખાવાતી આ સામગ્રીમાં શું વધુ આરોગ્યપ્રદ છે તે એક ચર્ચાનો વિષય છે. અહીં સોજી અને ઘઉંનો લોટ વચ્ચેનો તફાવત, સ્વાસ્થ્ય ફાયદા અને બંનેના સંભવિત નુકસાન વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે. સોજીને રવા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે દુરુમ ઘઉંમાંથી બનાવવામાં આવે છે, જે ઘઉંની સખત જાત છે. તેની રચના બરછટ છે અને તેનો ઉપયોગ ઉપમા, રવા ઇડલી અને શીરો જેવી લોકપ્રિય વાનગીઓમાં બનાવવા માટે થાય છે. તે પાસ્તા બનાવવા માટેની પ્રાથમિક સામગ્રી પણ છે. સોજી 100 ગ્રામ દીઠ આશરે 350 થી 360 કેલરી પૂરી પાડે છે, જેમાં લગભગ 72 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 12 ગ્રામ પ્રોટીન અને 1 ગ્રામ ચરબી હોય છે. તેમાં મધ્યમ માત્રામાં ફાઇબર 100 ગ્રામ દીઠ આશરે 3 ગ્રામ અને આયર્ન અને મેગ્નેશિયમ જેવા કેટલાક આવશ્યક ખનિજો તેમજ થાઇમિન અને નિયાસિન જેવા બી વિટામિન્સ હોય છે. સોજીમાં કાર્બોહાઈડ્રેટ્સના નું પ્રમાણ વધુ હોવાથી તે એનર્જીનો સારો સ્ત્રોત પૂરો પાડે છે, જેથી સવારના નાસ્તા અથવા વર્કઆઉટ પહેલાંના ભોજન માટે આદર્શ ઓપ્શન છે. સોજીમાં મધ્યમ ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે, એટલે કે તે શુદ્ધ લોટની તુલનામાં બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરી શકે છે. તે પ્રોટીનની મધ્યમ માત્રા પૂરી પાડે છે, જે સ્નાયુઓની મરામત અને વૃદ્ધિ માટે ફાયદાકારક છે. સોજીને સામાન્ય રીતે પેટ માટે હળવી માનવામાં આવે છે, જે પાચન સંબંધી સમસ્યાઓ ધરાવતા લોકો માટે યોગ્ય બનાવે છે. ઘઉંના લોટ આખા ઘઉંની દાણામાંથી બનેલો ઝીણો લોટ છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે રોટલી, ચપાતી અને પરાઠા બનાવવા માટે થાય છે. તે 71 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ, 12 થી 13 ગ્રામ પ્રોટીન અને લગભગ 2 ગ્રામ ચરબી સાથે 100 ગ્રામ દીઠ આશરે 340 થી 350 કેલરી પ્રદાન કરે છે. મુખ્ય તફાવત તેની ફાઇબર સામગ્રી છે, જે સોજી કરતાં નોંધપાત્ર રીતે વધારે છે, જે 100 ગ્રામ દીઠ આશરે 12 થી 15 ગ્રામ છે. લોટમાં આયર્ન, મેગ્નેશિયમ અને બી વિટામિન્સ, ફોલેટ, રિબોફ્લ્યુન અને નિયાસિન જેવા વિટામિન્સ અને ખનિજોથી પણ સમૃદ્ધ છે. આખા ઘઉં થોલું જંતુ અને એન્ડોસ્પર્મને જાળવી રાખે છે, જે બધા વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટો જેવા પોષક તત્વોથી સમૃદ્ધ છે. ઘઉંનો લોટ હોવાને કારણે તેમાં સોજી કરતાં વધુ ફાઇબર હોય છે. આ તેને પાચન સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક બનાવે છે. ભૂખને કંટ્રોલ કરીને અને બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરીને વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સોજી અને ઘઉંનો લોટ બંનેમાં મધ્યમથી નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોવા છતાં લોટમાં ઉચ્ચ ફાઇબર સામગ્રીને કારણે ધાર હોય છે, જે લોહીના પ્રવાહમાં શર્કરાના પ્રમાણમાં ધીમું કરે છે. ડાયાબિટીસનું સંચાલન કરતા લોકો માટે આ ખાસ કરીને મહત્વનું છે. જ્યારે પાચન ક્ષમતાની વાત આવે છે, ત્યારે સોજીને હળવી અને પચાવવામાં સરળ માનવામાં આવે છે. ખાસ કરીને પેટને લગતી કેટલીક સમસ્યાઓ હોય તો અથવા બીમારીમાંથી સાજા થતા લોકો માટે. જો કે તે લાંબા સમય સુધી ભૂખને કાબૂમાં રાખવામાં એટલી અસરકારક નથી. ઘઉંનો લોટ સ્પષ્ટપણે વધુ પોષક તત્વોથી ભરપૂર વિકલ્પ છે. બીજી તરફ સોજી વધુ સરળતાથી સુપાચ્ય હોય છે. સોજી અને આટા બંને સંતુલિત ડાયટનો ભાગ બની શકે છે. મુખ્ય વસ્તુ એ છે કે તેમને સંયમિત માત્રામાં લેવું અને તેમને વૈવિધ્યસભર ડાયટમાં સામેલ કરવું, જેમાં અન્ય આખા અનાજ, પ્રોટીન અને શાકભાજીનો સમાવેશ થાય છે.
વિડીયો જાણકારીપૂર્વક લાગ્યો હોય મિત્રો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર તમારો મિત્રો વિડીયો જોવા માટે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલ કૃષ્ણ આવીને સબસ્ક્રાઈબ જરૂર કરજો. રોજ સાંજે 5 વાગે તમને નવા વિડીયો જોવા મળશે, એટલે બેલ આઇકન ઓન કરી લેજો. મિત્રો, હું તમને મળું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.